હર હર મહાદેવ. આપણી ચેનલ કલાપી નગરી લાઠીમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અધ્યાય 18થી 21, જેમાં આપણને પાર્થિવ લિંગની પૂજન વિધિ, શિવલિંગના 5 સ્વરૂપો અને પાર્થિવ લિંગનો મહિમા અને પૂજન વિધિ વિશે માહિતી આપવામાં આવેલી છે. તો ઋષિઓ કહે કે હે સૂતજી, તમે અમને બંધને મોક્ષનું સ્વરૂપ કહો. તે ક્ષણે સૂતજી અતિ પ્રસન્નતાથી કહે કે હે બ્રાહ્મણો, બંધનમાંથી મુક્તિ મેળવી મોક્ષના માર્ગે ગતિ કરનારા તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છો. તે સાંભળો. પ્રકૃતિ આદિ 8 બંધનો છે. તેથી બંધાયેલો જીવ બદ્ધ કહેવાય છે અને તેથી છૂટેલો જીવ મુક્ત કહેવાય છે. આ 8 બંધનો પૈકી પ્રથમ પ્રકૃતિ, ત્યાર પછી બુદ્ધિ, અહંકાર અને પછી 5 તન્માત્રા એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એટલા મુખ્ય ગણાય છે. આ 8 તત્વોથી દેહ ઉત્પન્ન થાય છે અને દેહ થકી કર્મ ઉપજે છે. પછી તે જ કર્મના પરિપાક રૂપે પુનઃ દેહ ઉપજે, એમ સંસારનું ચક્ર ફર્યા કરે છે. દેહના 3 પ્રકાર માન્યા છે. પહેલો હલનચલન કરે છે તે સ્થૂલ દેહ, બીજો ઇન્દ્રિયોના ભોગ આપનારો સૂક્ષ્મ દેહ અને ત્રીજો જીવનના કર્મ અનુસાર આત્માના ભોગ માટે જે છે તે કારણ દેહ. હા, કર્મરૂપી દોરડા વડે બંધાયેલા જીવ પોતાના કર્મોના પરિણામે ચક્રની જેમ ભમ્યા કરે છે. આ ચક્રના ફેરાથી બચવા માટે તે ચક્રના કર્તાની સ્તુતિ કરવી. દીનદયાળુ, કૃપાળુ સદાશિવ આ ચક્રના સર્જક છે. શિવ એટલે સર્વજ્ઞ, પરિપૂર્ણ અને નિસ્પૃહ પણ છે. માટે શિવની કૃપા થકી કર્મથી આરંભી પ્રકૃતિ સુધીનું તમામ અનુક્રમે ક્રમબદ્ધ વશ થાય છે. તેને જ મુક્તિ કહી શકાય. જ્યારે કર્મરૂપ દેહ વશ થાય છે ત્યારે શિવલોકમાં પણ વાસ થાય છે. તન્માત્રાઓ પણ વશ થાય છે ત્યારે શિવનું સાનિધ્ય નિકટતા મળે છે. જ્યારે બુદ્ધિ વશ થાય છે ત્યારે શિવજીનું સાયુજ્ય મળે છે. જ્યારે પ્રકૃતિ વશ થાય છે ત્યારે શિવનું ઐશ્વર્ય મળે છે. માટે મનુષ્યએ શિવની કૃપા મેળવવા શિવનું પૂજન કરવું, શિવ મંત્રનો જપ પણ કરવો, તેમજ અભ્યાસ કરતાં કરતાં તેને શિવપદની પ્રાપ્તિ થશે. જે લોકોએ આ જગતનો સર્વસાર વશ કર્યો છે તેમને વશ કરનાર બીજું કોઈ નથી. શ એટલે નિત્ય સુખ, ઈ એટલે પુરુષ અને વ એટલે શક્તિ. આ ત્રણેયનું સુભગ મિલન એટલે પરમ કૃપાળુ સદા શિવ. દરેકે પોતાના આત્માને શિવરૂપ માનીને શિવ પૂજન કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ શિવલિંગના 5 સ્વરૂપો વિશે જાણકારી. શિવલિંગનું પૂજન મંગલ પવિત્ર છે. તેના 5 પ્રકારો પણ છે. પહેલું સ્વયંભૂ લિંગ, બીજું બિંદુલિંગ, ત્રીજું સ્થાપિત લિંગ, ચોથું ચરલિંગ અને 5મું ગુરુલિંગ. ઋષિઓના શ્રદ્ધાભાવભર્યા તપથી પ્રસન્ન થઈને તેમની સમીપે રહેવા માટે સદાશિવ પ્રભુ પૃથ્વીની અંદર રહ્યા છે. જેમ વૃક્ષનો અંકુર પૃથ્વીમાંથી આપોઆપ બહાર આવે છે, તેમ સદાશિવ લિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટે છે. તેથી સ્વયંભૂ લિંગ કહેવાય છે. પોતાના હાથે લખાયેલા યંત્રમાં અથવા કોઈ વસ્તુમાં શિવનું આવાહન કરીને પૂજન કરવું તે બિંદુલિંગ કહેવાય છે. આ બિંદુલિંગ ભાવનામય પણ છે. બ્રાહ્મણોએ, રાજવીઓએ તેમજ ધનિકોએ કુશળ કારીગર પાસે તૈયાર કરાવીને લિંગની મંત્ર થકી પ્રતિષ્ઠા કરાવી હોય તેને સ્થાપિત લિંગ કહેવાય છે. આવું ઉત્તમ બાળલિંગ રાજાઓને રાજ અપાવનારું હોય છે. દેહના અંગો જેવા કે નાભી, નાકનું ટેરવું, શિખા, હૃદય વગેરેમાં આધ્યાત્મિક એટલે આત્મા સંબંધી લિંગની કલ્પના કરવામાં આવે છે. તેને ચરલિંગ કહેવાય છે. ગુણાન રુંધે ઇતિ ગુરુઃ, અર્થાત ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ. તેથી વિદ્વાન પંડિતો, વિદ્વાનો ગુરુનું જે શરીર છે તે ગુરુલિંગ કહેવાય છે. ગુરુની પૂજા એટલે શિવનું પૂજન. શિવજી તો ગુરુના ગુરુ એટલે કે ગુરુઓના પણ ગુરુ છે. સૂતજી કહે છે કે હે જ્ઞાનીઓ, નમસ્કાર અને પ્રદક્ષિણા શિવજીને ખૂબ જ પ્રિય છે. તેથી તેઓ પ્રસન્ન પણ રહે છે. માટે હે જ્ઞાનીઓ, સમજુ મનુષ્યો, શિવને નમસ્કાર કરો. શ્રદ્ધાભાવપૂર્વક નમસ્કાર અને પ્રદક્ષિણા થકી પ્રસન્ન કરો. તેમાં તમારું કલ્યાણ છે અને તમારી સફળતા પણ છે. શિવના પાર્થિવ લિંગનો મહિમા.
ઋષિઓએ શિવના પાર્થિવ લિંગનો મહિમા જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી સૂતજી કહે કે હે ઋષિઓ, શિવના પાર્થિવ લિંગનો મહિમા હું તમને કહું છું તે સાંભળો. સર્વ લિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે. તેના પૂજનથી અનેક લોકો સિદ્ધિ પામ્યા છે. આથી આ 8 પ્રકારની મૂર્તિઓમાં પાર્થિવ એટલે કે માટીની મૂર્તિ શ્રેષ્ઠ છે. પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, ધન્ય, આયુષ્ય વધારનારી, સંતોષ અને પુષ્ટિ આપનારી તથા લક્ષ્મીનો વધારો કરનારી છે. માટે ઉત્તમ સાધક પુરુષોએ તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. દેવો, અસુરો, મનુષ્યો, ગંધર્વો, નાગો, રાક્ષસો અને બીજા પણ ઘણા લોકો પાર્થિવ લિંગનું પૂજન કરી ઉત્તમ સિદ્ધિ પામ્યા છે. પાર્થિવ લિંગ અખંડ જ બનાવવું, તેને ખંડિત કરવું નહીં. જે ખંડિત લિંગ બનાવે છે તે પૂજાનું ફળ પામતો નથી. બ્રાહ્મણ પાર્થિવ લિંગનું પૂજન કરતો નથી. તે શૂલપ્રોત નામના અતિ ભયંકર ઘોર નરકમાં જાય છે. ચરલિંગ અખંડ જ હોવું જોઈએ અને અચર સ્થાવર લિંગ 2 ખંડમાં રખાય છે. અખંડ ચરલિંગની કરેલી પૂજા સંપૂર્ણ ફળ આપે છે, પણ 2 ખંડવાળા ચરલિંગની પૂજા કરી હોય તો તે મોટું નુકસાન કરનારી થાય છે. હવે પાર્થિવ શિવલિંગની પૂજન વિધિ. પાર્થિવ લિંગની પૂજા નદી કિનારે, તળાવે, પર્વત ઉપર, જંગલમાં, શિવાલયમાં કે કોઈ પવિત્ર સ્થાનમાં કરવી. નમઃ શિવાય મંત્રથી પૂજા દ્રવ્ય પર પ્રોક્ષણ કરવું એટલે કે પાણી છાંટવું અને ભૂરસી એ મંત્રથી પૃથ્વીની શુદ્ધિ કરવી. આપોસ્માતા એ મંત્રથી જળનો સંસ્કાર કરવો. નમસ્તે એ રુદ્ર મંત્રથી માટીને ફાટને બંધ કરવી. સંભવા એ મંત્રથી ક્ષેત્રની શુદ્ધિ કરવી. નમઃ સંભવાય એ મંત્રથી પંચામૃતની ઉપર પણ જળ છાંટવું. નમો નીલગ્રીવાય એ મંત્રથી ભક્તિમાને શંકરના લિંગની ઉત્તમ પ્રતિષ્ઠા કરવી. પછી વૈદિક માર્ગને અનુસરનારાએ એતતે રુદ્રાય એ મંત્રથી સુંદર આસન આપવું. માનો મહાનતમ એ મંત્રથી શિવનું આહ્વાન કરવું. યા તે રુદ્ર એ મંત્રથી આસન ઉપર બેસાડવું. યામીશુમ એ મંત્રથી શિવનો ન્યાસ કરવો. અધ્ય વાચા દધી એ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસ રચવો. અસોજીવ એ મંત્રથી દેવતાનો ન્યાસ કરવો. અસોયોવસ પરપતિ એ મંત્રથી સામીપ્ય સાધવું. નમોસ્તુ નીલગ્રીવાય એ મંત્રથી પગ ધોવાનું જળ અર્પણ કરવું. રુદ્રની ગાયત્રીથી અર્ધ્ય આપવું અને ત્રંબકમ એ મંત્રથી આચમન આપવું. પયઃ પૃથિવ્યા એ મંત્રથી દૂધ વડે સ્નાન કરવું. દધી ક્રાવ્યણો એ મંત્રથી દહીં વડે સ્નાન કરવું. ઘૃતમ ઘૃત પાવા એ મંત્રથી ઘીથી સ્નાન કરવું. મધુવાતા, મદનમુક્ત, મધુમાનો એ 3 મંત્રોથી મધ વડે અને ખાંડ વડે સ્નાન કરવું. આને પંચામૃત સ્નાન કહ્યું છે. અથવા નમોસ્તુ નીલગ્રીવાય પાદ્ય મંત્રથી પંચામૃત સ્નાન કરાવવું. માનસ્તોકે એ મંત્રથી ધોત્યું અને નમો ધૃષ્ણવે એ મંત્રથી ખેશ પહેરાવવું. યા તે હેતી એ 4 મંત્રોથી વૈદિક ભક્તે શિવને વસ્ત્ર આપવા. નમઃશભ્ય એ મંત્રથી ચંદન ચડાવવું. નમસ્તક્ષભ્ય એ મંત્રથી ચોખા ચડાવવા. નમઃ પાર્યાય એ મંત્રથી પુષ્પ આપવા. નમઃ પર્ણાય એ મંત્રથી બિલીપત્ર ચડાવવા. નમઃ કર્પદીને એ મંત્રથી ધૂપ આપવું. નમઃ આશ્વે એ મંત્રથી દીવો ધરાવવો. નમો જ્યેષ્ઠાય એ મંત્રથી ઉત્તમ પ્રકારનું નૈવેદ્ય ધરાવવું. ત્રંબકમ એ મંત્રથી ફરી આચમન આપવું. ઈમા રુદ્રાય એ મંત્રથી શ્રીફળ આપવું. નમો વ્રજાય એ મંત્રથી બોલી પોતાનું સર્વસ્વ શિવજીને સોંપી દેવું. માનો મહાંતમ અને માનસ્તોકે આ 2 મંત્રોથી ચોખા વડે 11 રુદ્રોને પૂજવા. હિરણ્યગર્ભ આ 3 મંત્રથી દક્ષિણા આપવી. દેવસ્યત્વા એ મંત્રથી અભિષેક કરવો. નમઃ આશ્વે એ મંત્રથી શિવજીની આરતી ઉતારવી. ઈમા રુદ્રા એ 3 મંત્રમાંથી ભક્તિપૂર્વક શિવજીને પુષ્પાંજલિ અર્પણ કરવી. માનો મહંતમ આ મંત્રથી શિવજીની પ્રદક્ષિણા કરવી.
માનસ તો કે એ મંત્રથી સાષ્ટાંગ પ્રણામ કરવા, એશતે એ મંત્રથી શિવ મુદ્રા બતાવવી, યતો યત એ મંત્રથી અભય મુદ્રા, ત્રંબકમ મંત્રથી જ્ઞાન મુદ્રા, નમઃસેના એ મંત્રથી મહામુદ્રા અને નમો ગોભ્ય એ મંત્રથી ધેનુ મુદ્રા બતાવી. આમ 5 મુદ્રાઓ બતાવ્યા પછી શિવ મંત્રનો જપ કરવો. વેદમાં જે કુશળ હોય તેણે શતરુદ્રીય મંત્રોનો જપ કરવો. પછી વેદ જાણનારે પંચાંગનો પાઠ કરવો અને દેવાગાતું એ મંત્રથી શિવજીનું વિસર્જન કરવું. આ પ્રમાણે વિસ્તારથી શિવ પૂજાનો વૈદિક વિધિ કહ્યો છે. હે બ્રાહ્મણો, આ ઉપરાંત અનેક પ્રકારના સ્ત્રોતોથી મહાદેવની સ્તુતિ કરવી તથા અનેક નામોથી પ્રણામ કરવા. સ્તુતિ સ્ત્રોતો શિવ ગીતા, શિવ મહિમ્ન સ્ત્રોત, સહનનામ સ્ત્રોત તથા નામાવલી, સહસ્ત્રનામ સ્ત્રોત તથા નામાવલી, અર્થવશીર ઉપનિષદ, અષ્ટકો, ચાલીસા, 52 આરતીઓ, થાળ અન્યત્ર લીધેલ છે. હવે પાર્થિવ લિંગની સંખ્યા, ફળ અને પૂજન વિધિ. ઋષિઓ પાર્થિવ લિંગની સંખ્યા અને તેના ફળ વિશે જાણવા ઉત્સુકતા બતાવે છે. આથી સૂતજી કહે છે કે હે મુનિઓ, વિદ્યા ઈચ્છતા પુરુષે 1000 પાર્થિવ લિંગ બનાવીને તેનું પૂજન કરવું. ધન ઈચ્છનારે 500 પાર્થિવ લિંગનું, પુત્ર ઈચ્છનારે 15 પાર્થિવ લિંગોનું, સોનું અને વસ્ત્ર ઈચ્છનારે 500 પાર્થિવ લિંગોનું, પૃથ્વીની ઈચ્છાવાળાએ 1000 પાર્થિવ લિંગોનું, મોક્ષ ઈચ્છનારે 1 કરોડનું, દયાની ઈચ્છાવાળાએ 3000નું, તીર્થની ઈચ્છાવાળાએ 2000નું, મિત્ર ઈચ્છનારે 3000નું, કોઈને વશ કરવાની ઈચ્છાવાળાએ 800નું, મરણ ઈચ્છનારે 700નું, મોહ ન ઈચ્છનારે 800નું ઉચ્ચાટન કરવા. તત્પર થયેલાએ 1000નું, સ્તંભન ઈચ્છનારે 1000નું અને દ્વેષ ઈચ્છનારે 500 પાર્થિવલિંગનું, પાર્થિવ શિવલિંગ અને દ્વેષ ઈચ્છનારે 500 પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું. બંધનથી છૂટવા ઈચ્છનારે 1500નું, મહારાજાનો ભય થાય ત્યારે 500 પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું. ચોરના સંકટ સમયે 200નું, ડાકણ વગેરેનો ભય દૂર કરવા 500નું, દરિદ્રતા દૂર કરવા 5000નું, દરેક પ્રકારની કામના પૂર્ણ કરવા 10,000 પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું જોઈએ. પાર્થિવ શિવલિંગોનું પૂજન કરોડો યજ્ઞોનું ફળ આપે છે અને કામનાવાળા મનુષ્યોને કાયમી ભોગ તથા મોક્ષ બંને આપે છે. એક બાજુ બધી જાતના દાન, અનેક પ્રકારના વ્રત, તીર્થો તથા નિયમો અને યજ્ઞો કરાય છે અને બીજી બાજુ કેવળ પાર્થિવ શિવલિંગનું પૂજન કરાય તો પણ તે સરખું ફળ મળે છે. સ્ત્રીઓ અને બીજા હર કોઈને શિવલિંગનું પૂજન કરવાનો અધિકાર છે, છતાં બીજોએ વૈદિક માર્ગથી પણ પૂજન કરવું તે ઉત્તમ છે. બીજા વર્ણોએ વેદોક્ત માર્ગથી પૂજન કરવું તે માન્ય નથી. ભસ્મનું ત્રિપુંડ, રુદ્રાક્ષની માળા અને બિલીપત્ર વિના શિવ ભક્તે શંકરને પૂજવા નહીં. અધ્યાય 22 શિવ નૈવેદ્યનો સ્વીકાર અને બિલી પૂજા. શૌનક મુનિ કહે, હે સૂત, હવે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવા અંગેનો નિર્ણય અમને કહી સંભળાવો. અમને જાણવા મળ્યું છે તે મુજબ શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું ન જોઈએ, તો તેનું શું કારણ હોઈ શકે તે અમને વિસ્તારથી કહી સંભળાવો. સૂતજી કહે કે હે મહાજ્ઞાની મુનિઓ, તમને ધન્ય છે. પ્રભુ વ્યાસજી પાસેથી મેં જે કંઈ સાંભળ્યું છે તે તેમને કહું છું, તે તમો એકાગ્રતાથી સાંભળો. દ્રઢ નિશ્ચયવાળા શિવ ભક્તે શિવ નૈવેદ્ય ન લેવાય તેવી ભાવનાનો ત્યાગ કરવો. શિવ નૈવેદ્ય દર્શનથી સર્વ પાપો નાશ પામે છે. તે ગ્રહણ કર્યું હોય તો પુણ્ય મળે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. જે જ્યોતિર્લિંગો કહેવાય છે તેમનું નૈવેદ્ય ગ્રહણ કરવું તે ચાંદ્રાયણ વ્રત બરાબર કહેવાય છે. જો કોઈ સ્થળે નૈવેદ્યનો અધિકાર ચંડનો હોય, એટલે કે સાધનો હોય, તો તે નૈવેદ્ય ગ્રહણ કરવું નહીં. શિવલિંગ પર જે પત્ર, પુષ્પ, ફળ કે જળ આમાંનું કંઈ પણ ચડાવ્યું હોય તો તે લઈ શકાતું નથી, એટલે કે ગ્રહણ કરી શકાતું નથી. જો કે શિવલિંગને સ્નાન કરાવ્યાનું પાણી આચમન રૂપે લઈ શકાય છે
કેમ કે શિવલિંગની શિલાનો સ્પર્શ થતાં જ તે પવિત્ર બની જાય છે. બિલીપત્રનો મહિમા. સદાશિવના લિંગ પર બિલીપત્ર ચડાવાય છે. આ બિલી પવિત્ર છે. બિલી મંગલ છે. બિલ્વ ચડાવવાથી સદાશિવ સદૈવ પ્રસન્ન રહે છે, ખુશ રહે છે. તેની કૃપા ભક્તો પર ઉતરે છે. બિલીના વૃક્ષમાં શિવજીનો વાસ છે. હા, મૂળમાં સદાશિવ વસે છે. તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ. વૃક્ષનું જતન કરવું, તેનું પૂજન કરવું, અર્ચન કરવું, આમ કરવું એટલે જ શિવ પૂજન. ત્યાં દીપ પણ પ્રગટાવી શકાય. બિલ્વની ઉત્પત્તિ કથા કંઈક આ પ્રકારની છે. એક કાળે દેવી ગિરિજાના વિશાળ લલાટ ઉપર પરસેવાનું બિંદુ ઉપસ્યું. દેવીએ તેને લૂછીને જમીન ઉપર ફેંક્યું. તે પરસેવાના બુંદ વડે વિશાળ વૃક્ષ થયું. એક દિવસ ફરતા ફરતા દેવીએ તે ઘટાદાર વૃક્ષને જોયું. દેવી સહ્યર્જ્યાને કહે, આ વૃક્ષને નિહાળીને મને ખૂબ જ ખુશી થાય છે. એટલે જયા કહે કે હે દેવી, એ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી ઉગ્યું છે. દેવીએ તેનું નામ રાખ્યું બિલ્વ. બિલ્વના પાંદડા વતી ભગવાન શિવજીનું ભાવપૂર્ણ રીતે પૂજન કરાય છે. બિલીપત્ર મસ્તકે મુકાય છે. એમ કરનારને યમનો કોઈ ભય ડર રહેતો નથી. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી વસે છે. તેના થડમાં દેવી દાક્ષાયણી, શાખાઓમાં મહેશ્વરી, પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવીનો વાસ રહેલો છે. તેના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો ભંડાર છે, વાસ છે. બિલ્વનો આવો અદ્ભુત મહિમા છે. હે સજ્જનો, બિલ્વને ત્રિદલ પણ કહેવાય છે. શિવલિંગ પર બિલ ચડાવતી વખતે એક અખંડ ત્રિદલ લઈને નીચે જણાવ્યા મુજબનો મંત્ર બોલીને બિલપત્ર ચડાવવું જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુતમ ત્રિજન્મ પાપ સહારમ બિલ્વપત્રમ શિવાપર્ણમ. પૂજામાં ઉપયોગમાં લેવાના બિલીપત્ર તેમજ બિલીનું ફળ ઔષધિઓમાં પણ અતિ શ્રેષ્ઠ અને ઉત્તમ હોય છે. તે ગુણાકારી પણ છે. વળી બિલીનું ફળ યજ્ઞમાં પણ હોમી શકાય છે. તે અતિ પવિત્ર અને મંગલ છે. અધ્યાય 23-25. શિવ નામ ભસ્મ રુદ્રાક્ષનો મહિમા. હે બ્રાહ્મણ દેવતાઓ, જે લોકો સદાશિવની પૂજા કરે છે તેને ધન્ય છે. જેના મુખમાંથી નિત્ય શિવનું રટણ થાય છે તેને કોઈ પણ પ્રકારના પાપો સ્પર્શી શકાતા નથી. જે ભક્ત પાસે શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણેય પવિત્ર વસ્તુઓ નિત્ય રહે છે તેવા મનુષ્યોનું દર્શન કરનારને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યના લલાટે ભસ્મ નથી, જેના અંગમાં ક્યાંય રુદ્રાક્ષ નથી, જેના મુખમાં શિવનામ નથી, તે અધમ મનુષ્યનો ત્યાગ કરવો. શિવજીનું નામ ગંગા સમાન, ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ એ સરસ્વતી સમાન છે. તે ત્રણેયનો સમાગમ સર્વ પાપોનો નાશ કરે છે. તેમાં જરાય નવાઈ નથી. અગાઉ બ્રહ્માએ ત્રિવેણી સંગમ અને આ ત્રણેયની તુલના કરી જોઈ હતી. બંને સમાન થયા હતા. તે ઘડીથી બધા દેવો, બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ત્રણેય વસ્તુ ધારણ કરે છે. હે જ્ઞાની બ્રાહ્મણો, તે ત્રણેયનો મહિમા કહેવા માટે કોઈ સંપૂર્ણ નથી. તે ગૂઢ છે. પુરાણો અને શાસ્ત્રોમાંથી મેં જે જાણ્યું છે, જે અંગે હું જ્ઞાત છું, તે તમને કહી રહ્યો છું. તમે ધ્યાનથી સાંભળો. જે પાપો કોઈ પણ રીતે નાશ પામી શકતા નથી, તે શિવ નામ જપવાથી, તેમના પવિત્ર રટણથી નાશ પામે છે. એટલું જ નહીં, જે નિત્ય શિવજીનું નામ રટે છે તે વિદ્વાન પુણ્યાત્મા થઈને ધન્યતાને પામે છે. શિવ નામરૂપી નાવમાં બેસનાર ડૂબતો નથી. તે સંસાર સાગરના કિનારે ઉતરે છે. ટૂંકમાં એમ કહેવાય છે કે તે સાગર પાર કરે છે. શિવનું નામ એટલે અમૃત. આ અમૃતનું પાન કરનાર તેજોમય બને છે. જે ભક્તો સદૈવ શિવ નામ રટે છે તેને મોક્ષ સુલભ બને છે. ભસ્મ ધારણનો મહિમા. સૂતજી આગળ કહે છે કે હે બ્રાહ્મણો, તમે હવે ભસ્મ ધારણનું મહત્વ શું હોય તે અંગે જાણો. અગ્નિ વડે, હોમ વડે ઉત્પન્ન થયેલ ભસ્મ અત્યંત પવિત્ર અને મંગલ છે. બીજા યજ્ઞો અથવા ગાયના છાણમાંથી ઉત્પન્ન થયેલ ભસ્મ તેનું ત્રિપુંડ ધારણ કરવા માટે ઉપયોગમાં લેવી. ત્રિપુંડ ધારણ કરતા પહેલાં નીચે જણાવ્યા મુજબનો મંત્ર બોલીને તેને જળ મિશ્રિત કરવી.
મંત્ર આ મુજબ છે: ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સ્વહ વા ઇદમ ભસ્મ, મન એતાની ચક્ષુંસી ભસ્માની. ત્યાર પછી જળ મિશ્રિત ભસ્મ શરીર પર ધારણ કરવી. જાબાલ ઋષિએ કહ્યું છે કે મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યે આડું ભસ્મ ત્રિપુંડ ભૂલથી પણ છોડવું જોઈએ નહીં. શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રિદેવો તથા ઉમા, લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દિવ્ય દેવીઓ પણ આડા ત્રિપુંડ ધારણ કરે છે. હા, ભસ્મ ધારણ કર્યા સિવાય ઓમ નમઃ શિવાય એ 6 અક્ષરવાળા મંત્રનો જાપ કરી શકાય નહીં. સૂત કહે કે સર્વ મંગલને આપનારી 2 પ્રકારની ભસ્મ મહાભસ્મ અને સ્વલ્પ ભસ્મ છે. મહાભસ્મ 3 પ્રકારની છે: શ્રોત, સ્માર્ત અને લૌકિક. તમે ધ્યાનથી સાંભળો. ભસ્મ વિનાનું કોરું લલાટ ધિક્કારને યોગ્ય છે. શિવાલય વિનાનું ગામ પણ ધિક્કારવાને લાયક છે. એટલું જ નહીં, શિવ પૂજન વિનાનો મનુષ્ય પણ ધિક્કારપાત્ર ગણાય. ભસ્મ પવિત્રતા બક્ષે છે. તે પવિત્ર કરનાર, મંગલ અને કલ્યાણકારી છે. ભસ્મ ધારણ કરવાથી તમામ તીર્થોની યાત્રાનું તથા પૃથ્વી પરની સઘળી નદીઓમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે રુદ્રાક્ષ ધારણનો મહિમા. સૂત કહે છે કે હે જ્ઞાની ધ્યાની મુનિઓ, હવે રુદ્રાક્ષનો મહિમા શું છે તે સાંભળો. આ રુદ્રાક્ષના મહિમા વિશે હું તમને ટૂંકમાં કહીશ. રુદ્રાક્ષના દર્શન પણ મંગલકારી અને કલ્યાણકારી છે. રુદ્રાક્ષના દર્શન તથા તેનો સ્પર્શ પણ પવિત્ર અને મંગલ છે. રુદ્રાક્ષના સ્પર્શથી, જપથી પણ પાપનો નાશ થાય છે. સુખ, શાંતિ, આનંદ, ઉમંગ અને ઉત્સાહ મળે છે. તે આરોગ્ય અને સુઘડ રાખનાર છે. અગાઉ શિવજીએ દેવતાએ 1000 વર્ષો લગી તપ આરંભેલું. જ્યારે તેમણે નેત્રો ખોલ્યા ત્યારે ચક્ષુઓમાંથી સરી પડેલા 2 જળબિંદુઓ રુદ્રાક્ષના વૃક્ષ રૂપે સાકાર થયેલા. ભગવાને ભક્તોને તે પ્રસાદી તરીકે આપેલા. ભક્તોએ તે ધારણ કર્યા, એટલે ભક્તો પણ તેના થકી પવિત્ર, મંગલ બન્યા. આમ આ મણકા પવિત્ર અને કલ્યાણ કરનાર છે, પવિત્ર છે, દિવ્ય છે. તમે ધ્યાનપૂર્વક સાંભળો. આંબળા જેવડા રુદ્રાક્ષના મણકા અતિ ઉત્તમ કહેવાય છે. બોર જેવડા મધ્યમ અને ચણા જેવા અધમ છે. ગોળ, ચીકણા, મજબૂત તથા મોટા અને કાંટાળા રુદ્રાક્ષ મંગલ, પવિત્ર હોય, ભોગ અને મોક્ષરૂપ ફળ આપનાર છે એમ સમજવું. હા, રુદ્રાક્ષ ધારણ કરનાર ભક્ત શ્રદ્ધાળુ સર્વ પાપોમાંથી, પાતકોમાંથી મુક્ત બને છે. હે મુનિઓ, યમરાજાએ તેમના તમામ સેવકોને આદેશ આપ્યો કે જેના શરીરે રુદ્રાક્ષ ન હોય, જેના હોઠે પંચાક્ષર પણ ન હોય, તેવા જણને તમે યમલોકમાં લાવજો, બીજાઓને લાવશો નહીં. રુદ્રાક્ષના અનેક પ્રકારો છે. તે પૈકીનો એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત પ્રભુ શિવજી સમાન છે. તે મુક્તિ બક્ષે છે, ઉત્તમ મંગલ કરનાર છે. તે મુક્તિ ઉપરાંત ભુક્તિ આપે છે. એક મુખીથી 14 મુખી સુધીના ભેદવાળા રુદ્રાક્ષ પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેકનું જુદું જુદું મહાત્મ્ય છે, પ્રત્યેકનો પ્રભાવ છે. સર્વ ભેદવાળા રુદ્રાક્ષો મંગલકારી, કલ્યાણકારી અને પાવનકારી છે. તે ઇષ્ટ સિદ્ધિ આપનારા પણ ગણાય છે. પ્રભુ શિવજીની આજ્ઞા મુજબ નિત્ય સિદ્ધિ અને મુક્તિ પણ આપે છે. આ અંગેની વિદ્વેશ્વર સંહિતાની કથા સૂતજીએ કહી સંભળાવી. તે શિવજીની આજ્ઞાથી સર્વ સિદ્ધિઓ તથા મુક્તિ આપનારી છે. હે જ્ઞાનીઓ, સજ્જનો, ભગવાન સદાશિવનો વાસ ન હોય તેવું કોઈ સ્થળ નથી હોતું. તેઓ સઘળી જગ્યાએ વસે છે. તેઓ સચરાચરમાં વસે છે. સ્થાવર તથા જંગમ દરેક સ્થળે સદાશિવ વસે છે. પ્રભુ શિવજીના ઘણા નામો છે. આપણે શિવ, સદાશિવ, શંકર, મહેશ્વર, ભોલેનાથ, શંભુ વગેરે નામોથી એમનું સ્મરણ કરીએ છીએ. તેઓ ત્રિદેવરૂપી રુદ્રદેવ છે. તેમ પણ આપણે જોયું. આદિ ભગવાન સદાશિવે પોતાનું સ્વરૂપ રુદ્રદેવને આપ્યું છે. તેથી તેમના નામ, કર્મ, ગુણ, કૃપા, સ્થાન સર્વ કાંઈ એક થઈ ગયા. તેમજ આપણે શિવભક્તને અંગે જ સદાશિવ પ્રભુની ભક્તિને સ્વીકારી લીધી. ખરી રીતે તો પુરુષોત્તમ જેમને કહેલ છે તેના ત્રિદેવથી
પણ પર એવા પરમ વંદનીય આ સદાશિવ છે. તેથી હે સજ્જનો, સદાશિવ પ્રભુનું અગર તેમના સમાન સ્વરૂપવાળા શિવજીનું શ્રદ્ધા, ભક્તિ અને ભાવથી વંદન કરવું, સ્મરણ કરવું. જુદા જુદા સંપ્રદાયો અને તેના પરસ્પરના વિરુદ્ધના આચાર વિચાર પાલનને બાજુએ મૂકીએ. એ બધા તો અજ્ઞાનીઓ વિતંડાવાદ કહેવાય. અતિ પુરાતન કાળના ટાણે કૈલાસમાં આરૂઢ થયેલા મહાદેવજીને દેવી પાર્વતીજીએ એક દિવસ કહે છે, હે પ્રભુ, આપ શ્રીને રટનાર ભજનાર મનુષ્ય નિશ્ચય આપનું પદ પામે છે, પણ આલોકમાં આપને યાદ કરનાર, ભજનાર, જપનાર અને સ્મરણ કરનાર અનેક લોકો પૈકી આપના ચરણો પ્રાપ્ત કરનાર તો બહુ થોડા હતા. તેનું કારણ શું હશે? મહાદેવજીએ તે વખતે કહે છે કે, હે સતી, તે અંગે કોઈક વખત હું તમને પ્રત્યેક રીતે કહીને સંભળાવીશ. થોડો સમય વીત્યો. સમય જતાં બરાબર શિવરાત્રિનું ટાણું આવ્યું. કાશીપુરીમાં મેળા જેવું વાતાવરણ જામ્યું. અનેક લોકો શ્રદ્ધાભાવથી ભગવાન વિશ્વનાથજીના દર્શન માટે આવ્યા હતા. ઘણા ભક્તો દૂર દૂરથી આવ્યા હતા. ગંગાજીમાં સ્નાન પતાવી ભગવાન વિશ્વનાથના દર્શન માટે જનારા લોકોની ભીડ હૈયું હૈયું દળે તેવી હતી. આ વખતે મહાદેવજીએ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું. પાર્વતીજી તેમના યુવાન પત્ની સ્વરૂપે સાથે હતા. નંદીશ્વર વૃદ્ધ બળદ બન્યા હતા. વૃદ્ધ બાળક પર આરૂઢ થયેલા પતિને લઈને સતી મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા. ભીડ ઘણી હતી. ધક્કા વાગી રહ્યા હતા. આ ધક્કાના પરિપાક રૂપે બળદને ધક્કો વાગ્યો. આથી શિવજી ઉછળ્યા અને કાદવથી ભરેલા ઊંડા ખાડામાં પડ્યા. સતી વ્યાકુળ બન્યા. તેમણે ચોપાસ દ્રષ્ટિ દોડાવી. એમણે તત્ક્ષણ મદદ સહયોગ માટે સાથ દીધો. કેટલાક લોકો વૃદ્ધ બ્રાહ્મણને કાદવમાંથી બહાર કાઢવા માટે દાડીને આગળ આવ્યા. શિવજીએ એમને રોક્યા. શિવજી કહે, હે દયાળુઓ, તમે લોકો પ્રથમ મારી વાત સાંભળો. જે માનવી શિવ પ્રભુ તરફ શ્રદ્ધાભાવ રાખતો હોય અને જે ભક્ત હોય તે મને કાદવથી ખરડાયેલા ખાડામાંથી બહાર કાઢવા માટે આગળ આવે. હા, મને કાદવમાંથી બહાર કાઢનાર ભક્તના મનમાં કોઈ કાળે શિવ ભક્તિ વિશે સંકલ્પ વિકલ્પ થયો હશે, તે મને સ્પર્શતા જ ભસ્મ થઈ જશે. લોકો આ વિધાનથી ચોંક્યા અને ખચકાયા. સ્તબ્ધતા ઘેર્યા ચહેરે ઊભા રહી ગયા. હવે શું કરવું? તેઓ સઘળા તે વખતે મૂંઝવણમાં મુકાયા. એમને થયું, સંકલ્પ વિકલ્પ તો થયા, પણ હોય શું ખબર, શું સમજવું? લોકો ડર આશંકાથી ચાલતા થઈ ગયા. દરમિયાન ટોળામાંથી એક વ્યક્તિ ઝડપથી આગળ આવી. ઘણા લોકો તેને જોઈને વ્યંગાત્મક વાક્યો ઉચ્ચારવા લાગ્યા. એને કોઈકે ગાંડો પણ કહ્યો. આગળ આવનાર તે વ્યક્તિએ તેના પ્રતિ ધ્યાન આપ્યું નહીં. પેલી વ્યક્તિ વૃદ્ધ બ્રાહ્મણ સામે જોઈને કહે, હે બ્રાહ્મણ દેવતા, હું ગંગા સ્નાન પૂર્ણ કરીને અહીં આવ્યો છું. હા, મારા કોઈ પાપ હશે તો ગંગા સ્નાન પછી તે અવશ્ય ધોવાઈ ગયા હશે. મને પ્રભુ વિશ્વનાથ પ્રત્યે અપાર અખૂટ શ્રદ્ધા છે, ભાવ છે. મને વળી મરવાની થોડી ભીતિ નથી. હે બ્રાહ્મણ દેવતા, તમારો હાથ મારા તરફ લંબાવશો. હું તમને ઊંડા આ ખાડામાંથી બચાવવા માટે તત્પર છું. ઈશ્વર ઈચ્છા મુજબ સઘળું સારું બનીને રહેશે. આ વખતે શિવજી તેને નમ્ર ભાવે પ્રેમાળ સ્વરે કહે, હે દયાળુ પરોપકારી સજ્જન, જ્ઞાની સદગૃહસ્થ, તારું કલ્યાણ થશે, મંગલ થશે. તું આ કાર્ય કરવાથી દુર્લભ ધામને પામીશ. વૃદ્ધ બ્રાહ્મણ રૂપે શિવજીએ હાથ લંબાવ્યો. પેલી વ્યક્તિએ પણ હાથ લંબાવ્યો. તેણે શિવજીના હાથનો સ્પર્શ કરવાની તત્પરતા દાખવી. ત્યાં જ અદ્ભુત વાત બની. ચમત્કાર થયો. શિવજી, પાર્વતી, નંદીશ્વર અદૃશ્ય થઈ ગયા. પ્રભુ વિશ્વનાથ ભગવાનનો આવો ચમત્કાર દ્રષ્ટોદ્રષ્ટ નિહાળીને સૌના હોઠ વચ્ચેથી જયઘોષ થયો. પ્રભુ શિવજી દયાળુ છે, મંગલકારી છે, પાવનકારી છે. તેમના નામનું રટણ, તેમનું મંગલ સ્મરણ, પૂજન અર્ચન મનુષ્યને સુખ, શાંતિ અને ઉમંગ બક્ષે છે. હર હર મહાદેવ. અહીંયા વિદ્વેશ્વર સંહિતા પૂરી થાય છે. નેક્સ્ટ વ્લોગમાં રુદ્ર સંહિતા સ્ટાર્ટ થશે.
જો તમે અમારી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આગળના એપિસોડ માટે સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.